જય દ્વારકાધીશ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં ને વહેલી સવારમાં. ને જો અત્યારે 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે જો વહેલા ઉઠી ગયા હતા અને આપણે ચૂલે રસોઈ બનાવી નાખી છે. આપણે ઘઉંની રોટલી ને બાજરાના રોટલા આપણે બની ગયા છે. અને જાનવીન પપ્પા 2 ભેંસું દોયાયા છે અને હવે મારે જવાનું છે ગાય દોવા. તો હવે ગાય દોઈ આવું ને બેનું છોકરીઓ બધી સૂતી છે આમાં, બધી બેનું. અને મારે જવાનું છે હવે ગાય દોવા. તો હવે ગાય દોઈ આવી. જો હવે હદિયાળું થતું આવે છે મસ્ત. અને આજે પણ એટલા વાદળા છે. આપણે ફળિયા વાળવાનું ને એવું બધું કામકાજ થઈ ગયું છે અને હવે જવાનું છે ગાય દોવા. તો જો ગાય દોવા હું આવી ગઈ છું ને ગાયને ખાણ મેકી દીધું છે ને જાનવીન પપ્પાએ આ બધાને નીણ પણ વહેલા નાખી દીધી હતી ને જો હાલ પૂરાને છૂટો કર્યો છે. હાલો થોડો દૂધ પીવા. ભૂરીઓ દૂધ પીવા આવી ગયો છે. નોંધનું બાંધો, કાલા હું બાંધું. આમાં ભૂરીઓ હવે નીણ ખાઈ લેશે ને ખાણે ખાઈ લેશે તો ઝાઝું દૂધ પીવડાવવાની જરૂર પડતી નથી. નંદની આવું તું ખાવા માંડ. જો આ 2 ભેંસોનું મિલ્કિંગ થઈ ગયું છે અને નીણ પણ નાખી દીધી છે જાનવીન પપ્પાએ. બધી ખાય છે પાડ્યું. ગાય છેલ્લે હવે દોવાની રહેશે બાકી. તો જો 7 વાગી ગયા છે અને આપણે આ બધી ચાર વટાઈ ગઈ છે અને આ બાજુ જો આપણે 2 હરિયા બાકી છે એ અમે વાટવા આવી ગયા છે. અને જાનવીન પપ્પાએ આટલું વાટ નાખ્યું છે અને હવે વાટવાની શરૂઆત કરી દઈએ. આપણે છેલ્લા 2 હરિયા જ બાકી રહ્યા છે અને આપણે શિરામણ કરીને એવું બધું કામકાજ કરીને આવી ગયા છે. અને અમુક કામ આપણે આ પડામાં થાય, પછી તડકાનું જે ઘરે કામ બાકી હોય પછી તડકાનું કરવાનું હોય, કેમ કે ઉનાળો છે તો પછી અહીંયા પડામાં તડકાનું ન થાય. તો એટલા માટે અમે સવારમાં જ આવી ગયા છે ને આ 2 હરિયા વાટી નાખી અને પછી આપણે જવાનું છે વર્મી કમ્પોસ્ટ ખાતર નાખવા અળસિયાનું. તો હવે 8-9 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે માલઢોરને પાણી પાઈ લીધા છે અને રજકો વાટવા આવી ગયા હતા. તો જો રજકો આપણે વાટી નાખ્યો છે. જાનવીન પપ્પા જે વાટે છે ને હવે આ જલ્દી ખડકી અને આપણે ગાયોને નાખી અને પછી આપણે અળસિયાનું ખાતર નાખવા જવાનું છે જાહેરમાં. તો હવે રજકો વટાઈ રહેવા આવ્યો છે અને પછી હવે અમારે જવાનું છે ખાતર નાખવા. તો હવે 9 વાગી ગયા છે ને આપણે જો આ વર્મી કમ્પોસ્ટ ખાતર આપણે જાહેરમાં નાખવા જવાનું છે. તો જો લારી માંડી દીધી છે ને આમાં આપણે થેલીઓ ચડાવવાની છે અને જે આપણે ઉનાળુ જાહેર વાવી એમાં આપણે આ દેશી ખાતર વર્મી કમ્પોસ્ટ નાખવાનું છે અળસિયાનું. જો છોકરા લારી ઉપર ચડી ગયા છે. મોક્ષું બેન
આ કર્યો તો જો હું હવે ખેતરમાં પહોંચી ગઈ છું જે આપણે ઉનાળુ જારનું વાવેતર છે અહીંયા આપણે ખાતર નાખવાનું છે તો અહીંયાથી આપણે મોટર ચાલુ કરીએ એટલે અહીં વાલ છે તો ડાયરેક્ટ આપણે અહીં ખેતરમાં પાણી પોગી જાય અને એક મોટરનું આપણે આ લાઈનમાં આવે છે અને જો ટ્રેક્ટર આ બાજુ હાલ્યું આવે છે વર્મી કમ્પોસ્ટ ખાતર લઈને તો પછી આપણે એમાંથી ઠેલીઓ ઉતારી અને આપણી ઉનાળુ સહાટીઓ છે એમાં આપણે નાખવાનું છે તો જો ટ્રેક્ટર હેલું આવે છે જો તો ટ્રેક્ટર હવે આવી ગયું છે ને છોકરા બધા લારીમાં બેસી ગયા છે અને આપણે આ બાજુ જવા દેવાનું છે જવારમાં જો મસ્ત હવે જુવાર થઈ ગઈ છે આપણે એક ચાર હજુ વાઢવાનું હાલે છે ત્યાં આપણે બીજી જુવાર વાવી દીધી છે કેમ કે આપણે ગાયોની ભેંસો છે ને હજી આપણે ગાયો લાવવાની છે તો આપણે પછી નીમની તો જરૂર પડશે જ તો આપણે હવે ખાતર નાખવાનું ચાલુ કરી દઈએ તો જો હવે જાનવીન પપ્પાએ નાખવાનું શરૂ કરી દીધું છે વર્મી કમ્પોસ્ટને આપણી જાયરા 1 મહિનાની થઈ ગઈ છે ને આવડી થઈ ગઈ છે ને જો અળસિયાનું ખાતર નાખે માતાજી જય દ્વારકાધીશ બધાને જો એ ખાતર નાખે છે ને હવે મારે નાખવાનું છે અને આ ખાતર આપણા જમીન માટે બહુ ઉપયોગી હોય છે આનો ગણ આપણે 7 વર્ષ સુધી રહેશે જો આમાં કોઈ આપણે કેમિકલ ન નાખી તો આનો 7 વર્ષ સુધી રહેશે આમાં જમીનમાં ગણ અને આપણી જમીનને ફળદ્રુપ બનાવે છે અને પોચી રાખે છે અને આ અળસિયાનું ખાતરનું બહુ મહત્ત્વ છે આપણી જમીન માટે તો અમે તો શરૂઆત કરી દીધી છે ઓર્ગેનિક ખેતી કરવાની કેમ કે આપણે ક્યાં સુધી કેમિકલ ને રાસાયણિક ખાતર બધા ક્યાં સુધી નાખ્યું ને આપણી જમીન દિવસે દિવસે બગડતી જાય છે તો આપણે હવે ગાય આધારિત ખેતી કરવી જોઈએ તો હવે મારે જવાનું છે ખાતર લેવા અને નાખવાની શરૂઆત અમે કરી દઈએ હવે જો મસ્ત છે ચાની ભૂકી જેવું આપણે દેશી અળસિયાનું વર્મી કમ્પોસ્ટ ખાતર આપણું આખું ખેતર લીલું છમ થઈ ગયું છે ને મસ્ત નજારો છે આમાં આપણે જાહેર હારી વીતી કા તો હવે 10:30 વાગી ગયા છે ને જો બેનું સ્કૂલે જાય છે હવે 10:30નો ટાઈમ છે પહેલાં 1 કલાક ટ્યુશનમાં જાય છે ને પછી નિશાળે જવાનું કાં દેવ્યાબેન ભણવું છે ને તો બાય બાય કરી દો હાલો બાય બાય જાઓ એમ પપ્પા મેકવા જાય છે એકાદ કિલોમીટર જેટલું છેટું અમારું ગામ છે તો મેકવા છોકરીઓને જવું પડે રોજ તો ગયા મેકવા આવે અને આપણી ગાયોને ભેંસોને જો મસ્ત ખાય છે નીણ હવે
આપણે ખાતર નાખીને ઘરે 10 વાગે વિયાયા હતા. હજી આપણે બધું ખાતર નથી નાખ્યું, જેમ આપણે પાણી પાઈશી એમ નાખતા જઈશી આગળ આગળ. અને અમે 10 વાગે ઘરે વિયાયા હતા અને ઘીરે આવીને જો ગાયોને એકવાર આપણે સૂકી નિરણ સવારમાં ખવડાવી હતી ને આપણે લીલો ચારો અત્યારે આપ્યો છે રજકાનો. કા નંદની? અમારી નંદની ગાય જો રજકો ખાય છે મસ્ત. કા પાણી પી લીધું અને આ બાજુ જો આ બધી પાડીઓ ખાય છે અને અમારા ભૂરા ભાઈએ ખાઈ લીધો. કા ભૂરિયા રજકો ખાઈ લીધો તે? આ બાજુ નનકી પાડી છે ને અમારે આ બંસી છે વાંસળી, એ પણ જો મસ્ત રજકો ખાય છે. અને હવે આપણે બપોરે પાછું એક વખત સૂકું નાખવાનું, પછી સાંજકનો પાછો રજકો નાખવાનો થાય અથવા લીલી જુવાર. ભૂરા ભૂરો અમારો ભૂરો ડાયો છે. કાં ભૂરા? ભૂરિયો અમારો ડાયો છે. તો હવે આપણે ઘરે જાય, બે બેનું કીર્તિ ને મોક્ષું બે ઘરે છે હવે. અને આપણે હવે કપડાં ધોવાનું ને એવું બધું કામકાજ ઘડીક કરવાનું છે બધું, તો એવું કરી નાખી કામ. તો હવે બપોરનો 1 વાગી ગયો છે ને આપણે જો ફૂલ લાઇટ આવી ગઈ છે. હવે આપણે ટપકમાં પાણી ચાલુ કરી દીધું છે અને જીવામૃત પણ જાહેરમાં પાવાનું ચાલુ કરી દીધું છે. અને આ છે જીવામૃત. જીવામૃત છે આ, અને આમાં છે ગૌ અમૃતમ બેક્ટેરિયા, અને આમાં છે આંકડો પલાળેલો, આંકડાનું દ્રાવણ. આંકડો તો અત્યારે નથી પાતા, એ તો જીરવું ને એવું બધો પાક હતો ત્યારે પાતા હતા. અને અત્યારે જીવામૃત જાહેરમાં ટપકથી જાય છે અંદર, ટપકથી આ લાઈનમાં જાય છે ને જ્યાં જાહેરમાં પાણી હાલે છે ત્યાં જાય છે ને જાહેરમાં આપણે પાઈશી. અને ઓલું બેરલ પડ્યું એમાં પણ આપણે ગૌ અમૃતમ બેક્ટેરિયા બનાવવાના છે. તો એ ગૌ અમૃતમ બેક્ટેરિયા અને જીવામૃત ને એ બધું કેવી રીતે બને, તો અને આ જીવામૃત અને ગૌ અમૃતમ બેક્ટેરિયા એ બધું કેવી રીતે બને, જો તમારે જાણવું હોય તો અમારા વિડીયો જોતા રહેજો, અમે બધું બતાવશું તમને. ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા એ આપણે હજુ બનાવવાના છે. એક બેરલમાં બનાવેલા છે અને બીજું બેરલ બનાવવાના છે. તો અમારા વિડીયોમાં જોતા રહેજો, મેં તમને બતાવશું કે ગૌ અમૃતમ બેક્ટેરિયા અને જીવામૃત એ બધું કેવી રીતે અમે બનાવીશું. આ તું નાખ્યા રાખજે, હું જઉં છું પાણીએ. આ એને રીતે લીધા રાખશે હરું હરું ધીમે ધીમે. આ બકડિયામાં નાખ્યા રાખજે જીવામૃત, એટલે એને રીતે ચાલે રાખશે. ધીમું ધીમું મૂક્યું છે એટલે કે આપણે સાંજ લગી આંકવાનું છે. હા, એટલે ધીમે ધીમે આપણે ધોરીઓ જ્યાં હાલે છે ત્યાં પાણી ભેગું ભળી જાય. ટપકમાં હાલે છે મોટર તો. અને અત્યારે લગી હું પાણી વાળતી હતી ને હવે જાનવીન પપ્પા જાય છે, કેમ કે તડકો પણ ફૂલ છે. તો હવે નાવા ધોવાનું, જો આ કપડાં બધા ધોઈ નાખ્યા છે અને હવે નાવાનું એક બાકી છે. આ બધું વ્યવસ્થિત બીજું ઢાંકી દઈએ. હા, બધું ઢાંકી દઈશ. બેરલ બધા આપણે આંકડો છે એ અમે જીરામાં પાતા હતા અને જ્વારમાં તો હજી નથી પાયો. તો આ બધા બેરલ હવે ઢાંકી દે. આ એક ખુલ્લું રાખશું ને ઓલું બેરલ રીમાં આપણે ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા બનાવવાના છે હવે. ને આપણી જમીન માટે કેટલા ઉપયોગી છે એ બધું અમે તમને વિડીયોમાં બતાવતા રહીશું. સાંજના વાગી ગયા છે 8 ને જો આપણે વાળું પાણી કરી અને જો આ બધી બેનો આ બાજુ બેઠી છે અને હુવાની તૈયારી હાલે છે. જાનવીન પપ્પા જો હવે પાણી વાળીને આવ્યા કીરે અને હવે લાઇટ 9 વાગે જશે તો એ જો નાકા વાળીને વિયાયા છે. અને સાંજનો તો અમને વિડીયો ઉતારવાનો ટાઈમ નથી મળ્યો. બસ તો આજનો વ્લોગ અમે અહીંયા પૂરો કરીશું અને મળશું એક નવા વ્લોગમાં. અને અમારી ચેનલમાં કોઈ નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું હવે નવા વિડીયોમાં. તો ગુડ નાઇટ ને રામ રામ બધાય.